Okay, let's start. ટપલ અને ટ્યુપલ પણ કહીએ છીએ, ટપલ પણ કહીએ છીએ. ઓલ આર સેમ. ટપલ ઇઝ નથિંગ બટ સેમ, મતલબ રો ઓફ રેકોર્ડ એને કહેવાય. એક રો ઓફ રેકોર્ડ દેટ ઇઝ નોન એઝ ટપલ. ઓકે, ઇટ ઇઝ વન ઓફ ધી ડેટા સ્ટ્રક્ચર. જો ધ્યાનથી હું મારી આઈડિયલી સ્ક્રીન શેર કરું છું તમારી સાથે. ધ્રુવ, યસ, શેર સ્ક્રીન. હવે આપણે વાત થઈ તે રીતે તમને બધાને ખબર છે કે ટપલ શું છે? ઇમ્યુટેબલ, રાઈટ? ડિક્શનરી શું છે? મ્યુટેબલ. ધ્યાનથી, ટપલ, ડિક્શનરી, લિસ્ટ, સેટ, કલેક્શન એ બધા શેના ભાગ છે? કલેક્શનના. ઓકે, સો ટપલ શું હોલ્ડ કરે છે? તો કે એ એક રો ઓફ રેકોર્ડ હોલ્ડ કરે છે અને એ જેટલો બી લિસ્ટ ક્રિએટ કરે ને એ રીડ ઓનલી જ હોય. હવે એનું કેવી રીતે છે જો બતાવું તમને. કર્લી બ્રેકેટ ઓપન, કર્લી બ્રેકેટ ક્લોઝ, સોરી, રાઉન્ડ બ્રેકેટ ઓપન, રાઉન્ડ બ્રેકેટ ક્લોઝ. આ એનો સિન્ટેક્સ છે. આને ટપલ કહેવાય. હું લખું T1 ઇઝ ઇક્વલ્સ ટુ, અથવા તમે આવી રીતે લખો ઇન્ટુ બ્રેકેટ પાયથન હેલો વર્લ્ડ, રાઈટ? ઇઝ ઇક્વલ્સ ટુ ક્યાં ગયું? T1 is equals to, now press T1, check it out, type T1, check it out. દેખાય છે? It is enclosed within the parenthesis. Perfect. કઈ પૂછવું છે મને અહીંયા સુધી? ઇટ ઇઝ ઇમ્યુટેબલ, મ્યુટેબલ નથી એ, જસ્ટ રીડ ઓનલી, રાઈટ? તમે જો એને કંઈ બી મોડિફાઈ કરવા જશો તો પણ એ શું કરશે? એરર જનરેટ કરશે. હવે ટપલ બહુ બધી રીતે ક્રિએટ થાય છે. જો હું લખું છું A ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા લખું છું 70 અને કોમા. તો જોજો, નાવ A, તો નાવ યુ કેન એડ મલ્ટિપલ. હવે એનો કન્સ્ટ્રક્ટર છે ટપલ. ટાઈપ ટી કરીને જુઓ તો ક્લાસ ટપલ થઈ ગયું. આ કન્સ્ટ્રક્ટર છે ટપલ એ. ક્લિયર? હા કે ના? જોજો ધ્યાનથી, હો, મારી સાથે. બીબી પાણી આપીશ મને. હા, સર બેસે છે ને ત્યાં નીચે હશે. મારી સ્ક્રીન દેખાય છે આખી? ઓકે, ધ્યાનથી ચેક કરજો. કાવ્યા, ધ્યાન આપજે. તમે જે ડિક્શનરી ને લિસ્ટ શીખેલા છો ને એના જેવું જ છે, કઈ જુદું નથી. પ્લીઝ ધ્યાનથી. ટપલ ક્રિએશન ખબર પડી ગઈ ને તમને? બહુ જ સિમ્પલ મેથડ છે. ટી ઇઝ ઇક્વલ્સ ટુ, લેટ્સ સે હું લખું એપલ, બનાના, સ્ટ્રોબેરી, રાઈટ? હવે પ્રિન્ટ ટી, ચેક ઇટ આઉટ. આન્સર જોઈ લો. ક્લિયર? તો કે મેમ આવું નથી કરવું, તો જુઓ, યુઝર પાસેથી લેવું છે તો ચલો આપણે એવું કરીએ. ધ્યાનથી, ઓકે, ક્રિએટ કર્યું ટપલ. હવે જોજો, જે તમે ભણેલા છો એ જ છે, કશું જ નવું નથી. ખાલી આની અંદર કેવું છે કે તમે કશું ફોર્મેટિંગ ના કરી શકો, મતલબ મોડિફિકેશન નહીં, કંઈ જ નહીં. હવે એવરીવન પ્લીઝ ધ્યાનથી, હા.
right? Now see this. જોજો રાજવી, આ સમજાય છે રાજવી? નીરવભાઈ જો આઉટપુટ જોજો. Check it out. થોડો આઈડિયા આવે છે? DIRT જોઈ લો કેટલા ફંક્શન છે એના? ખાલી 2. કયા? કાઉન્ટ અને ઇન્ડેક્સ. શું આ સમજ પડે છે? હા. કેમ આવું થયું? પ્રશ્ન ના થવો જોઈએ. એનું રીઝન છે કે ઇમ્યુટેબલ છે એટલે કે યસ. તમે એમાં કોઈ મોડિફિકેશન નથી કરી શકવાના. જેટલી ડિક્શનરીમાં તમને ફ્લેક્સિબિલિટી મળી છે એટલી તમને બીજે ક્યાંય નહીં મળે, એ હંમેશા યાદ રાખજો. તો પછી એટલે આનો મતલબ આપણી પાસે લિસ્ટ અને ડિક્શનરી છે, આનો યુઝ શું? મતલબ ટપલનો યુઝ શું કઈ રીતે? જો ટપલનો યુઝ કેવું છે કે રો ઓફ રેકોર્ડ ક્રિએટ કરવા માટે ટપલ વપરાય છે. હવે તમારી પાસે એક ડિક્શનરી તૈયાર છે નીરવભાઈ એમ્પ્લોયની. હવે તમારી પાસે એમ્પ્લોય 101 નું એક ટપલ રેડી છે, 102 છે, 103 છે, 104 છે. તો હવે એ બધી અલગ અલગ ટપલને તમારે કમ્બાઈન કરવી હોય તો તમારી પાસે ઓપ્શન છે ડિક્શનરી. બટ અગેન એ ઇમ્યુટેબલ જ રહેશે, એમાં તમે ચેન્જ ના કરી શકો. બટ હા, આ કન્સેપ્ટ આપણને આપ્યો છે એટલે કન્સેપ્ટ આપણે યુઝ કરીએ છીએ. ફિલ્ડમાં મેક્સિમમ લિસ્ટ અને ડિક્શનરી એ જ વપરાય છે. હા, પણ તમે આમાં નેસ્ટિંગ ને બધું જ કરી શકીએ. જે આપણે કરતા હતા એ દરેકે દરેક વસ્તુ, કશું જ બાકી નહીં. કેવી રીતે? જુઓ મારી સાથે ધ્યાનથી. આ બાજુની સ્ક્રીન દેખાય છે લેફ્ટ સાઈડની? જો મેં T1 માં લખ્યું 0 1 2 3 4 5 6 7 8 9. ઓકે, T2 માં લખ્યું હવે જોજો ધ્યાનથી. T3 is equals to T1, T2. T3 ચેક કર. જોયું? આ સમજાય છે? બે ટપલને કમ્બાઈન કર્યો. હવે જોજો T2, T1 લખો તો પછી ઓર્ડર પેલો થઈ જાય ને, ABCD પહેલા. એક્ઝેક્ટલી. જોઈ લે. હવે જો ઇન્ડેક્સ તો સેમ જ છે. હું લઉં છું -2, T3 of -2. સમજાય છે? એ શું નેસ્ટેડ થયું? હવે જો T3 of 0 અને T3 of 1. સિમ્પલ. હવે -1 એટલે શું? ચેક કરો. આખે આખો. અને -2 એટલે આખે આખો. ખબર પડે છે નીરવભાઈ, રાજવી? T3 ડોટ કાઉન્ટ આપી તો T3 ડોટ કાઉન્ટ. કાઉન્ટમાં વેલ્યુ આપો. શું આપીશું? 0. કેમ? જો અચ્છા, વેલ્યુ તો આપી પડે કે તમારે શું કાઉન્ટ કરવું છે. હવે જો હું T1 ડોટ કાઉન્ટ આપું તો બરાબર આવ્યું એને કે જો T1 માં એ 2 વખત 0 છે. એટલે એમ નહીં, હું શું કહેતો હતો કે આ T3 માં કમ્બાઈન કર્યું T1 T2, પણ હવે મારે T3 માં ચેક કરવું છે કે કેટલા મેમ્બર છે અંદર, કાઉન્ટ કેટલા છે.
જો કાઉન્ટ ફંક્શન તો શેનું છે નીરવભાઈ? એ લેન્થ કાઉન્ટ નથી કરતું. એ શું કાઉન્ટ કરે છે કે તમારા એલિમેન્ટ કેટલા છે. હા હા ઈ સમજી ગયો. હમ આપણે બ્રેકેટમાં કઈ ના આપી દો, t3 ડોટ કાઉન્ટ ખાલી લખીએ તો. કાઉન્ટ હેઝ એક્ઝેક્ટલી વન આર્ગ્યુમેન્ટ. તમારે એક વેક્ટર આપવું પડે કે તમારે શું કાઉન્ટ કરવું છે. સપોઝ જો હું લખું t3 ડોટ કાઉન્ટ, જોજો હ એ, તો કાંઈ નહીં થાય, કશું આવશે જ નહીં. કારણ કે સમજો t3 માં બે જ એલિમેન્ટ છે. એક એલિમેન્ટ એ આ આખો અને બીજો એલિમેન્ટ છે એ આ આખો. મારો એરો દેખાય છે, હું જે હાઇલાઇટ કરું છું એ. ઓકે. t3માં બે જ એલિમેન્ટ છે. જુઓ t3 ઓફ 0 પર શું છે તો કે ABCD E એ એક આખો એલિમેન્ટ છે. અને t3 ઓફ 1 તો જુઓ આ આખો એલિમેન્ટ છે. રાજવી, હવે જો હું એમ લખું t3 ડોટ કાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ, હવે આ આખું લખું હું A B C D E, તો પણ ના થાય. તો મારે બ્રેકેટની અંદર બ્રેકેટ કરવું પડે. હવે એની અંદર પાછું આ ટપલ ને એની અંદર બધું લખવું પડે. સમજાણું? તો શું આવ્યું કે આ એક્ઝેક્ટલી એક વખત આવે છે. શું આ ખબર પડે છે? રાજવી, કાવ્યા? હા મેમ. જો તમે સમજો ટપલનું ઇન્ડેક્સ જુઓ, 0th ઇન્ડેક્સ ઉપર આ આખો એક એલિમેન્ટ છે. સમજ્યા? હા. એટલે જ્યાં જશે ત્યાં એ આખે આખો સાથે જશે, એ છૂટું નહીં પડે. અને આની લેન્થ લેવી હોય તો આપણે લેન્થ ઓફ t3. એની પાસે પોતાના કોઈ જ ફંક્શન નથી. અચ્છા. આપણી પાસે ઇનબિલ્ટ ફંક્શન લેન્થ છે t3. જો એણે એના બે એલિમેન્ટ છે એવું કીધું આપણને, સમ, એવરેજ, કાઉન્ટ, મેક્સ, મીન અને લેન્થ. રાઈટ? એ પાયથનના ઇનબિલ્ટ ફંક્શન છે. બાકી ટ્યુપલનું પોતાનું કોઈ ફંક્શન નથી. ક્લિયર? જેમ કે જો t1 ની લેન્થ ફાઇન્ડ કરો તો 11 આયા, 0 to 0 સુધી. રાઈટ? હવે લેન્થ ઓફ t2 ચેક કરો તો A B C D બધું આખું કાઉન્ટ કરશે, 1 2 3 4 5, કારણ કે ઇન્ડિવિજ્યુઅલ હતા. પણ પછી તેવી t3 ની લેન્થ કાઉન્ટ કરો તો એ નેસ્ટેડ થઈ ગયું, ટપલની અંદર ટપલ. રાઈટ? એટલે એ એક આખો એલિમેન્ટ થઈ ગયો. રાજવી, કાવ્યા, આ સમજાય છે? હા મેમ. એનો કંઈ બહુ ખાસ તમને ઉપયોગ નહીં આવે, પણ તમારે શીખવાનું તો છે જ. સમજાય છે? ખાલી રીડ ઓનલી છે ને? ઓનલી. એક્ઝેક્ટલી, રીડ ઓનલી, ઇમ્યુટેબલ. એક જ મિનિટ. ધ્યાનથી હવે જો એક્ઝામ્પલ કયું લઈશું? જોજો હો તમે ખાસ. સમજ પડી મેં શું કર્યું એ? કમ્બાઈન કરીને બધું. હવે જોજો ખાસ.
ચેક ઇટ આઉટ. ઇન્ડેક્સ એની સામે એની વેલ્યુ જોઈ લો. શું આ સમજાય છે? હા મેમ. આપણે ટપલમાં લિસ્ટ લીધું અને ટપલમાં બીજું ટપલ લીધું. બધું તમે ડિક્શનરી, ખાલી ડિક્શનરી ના લઈ શકીએ. ડિક્શનરીની ડિક્શનરી અંદર ટપલ આવે, હમ ટપલની અંદર ડિક્શનરી ના આવે. અચ્છા, એટલે ડિક્શનરી મેઇન થયો, પેરેન્ટ. યસ, ડિક્શનરી ઇઝ ધ પેરેન્ટ ક્લાસ. સમજાણું? રાજવી, કાવ્યા, આ હા. ક્લિયર થાય છે? હા થઈ ગયું. હમ. એટલે આ પ્રોગ્રામ થઈ ગયો ક્લિયર કે શું કર્યું તમે આમાં. હજી હું કન્સેપ્ટ જ કહી રહી છું. હા એટલે આ તો એટલે આ ક્લિયર છે. આ તમારે લિસ્ટમાં જે કર્યું હતું કે ડિક્શનરીમાં કર્યું હતું એ બેઠું જ છે યાર. હું કાંઈ નવું નથી લઈને આવી રહી તમને. એટલે મેં લિસ્ટ અને ડિક્શનરી પહેલા શીખવાડ્યું ને પહેલા એટલું બધું એટેમ્પ કર્યું, કારણ કે એ તમારે બહુ જ કામમાં આવવાનું છે. લિસ્ટના 86 પ્રોગ્રામ અને ડિક્શનરીના 80 પ્રોગ્રામ એ તમારા માટે તૈયાર જ છે. એટલું પ્રોબિંગ કરશો ને ત્યારે જ તમને કમાન્ડ આવશે એના ઉપર. આ ડેટા સ્ટ્રક્ચરનો એક ભાગ છે. ટપલ, લિસ્ટ, ડિક્શનરી એ ત્રણેય ડેટા સ્ટ્રક્ચરનો ભાગ છે. રાઈટ? હવે જો તો હવે આ શું પ્રિન્ટ કરશે બોલો? E1 થી ચાલુ કરીને એટલે 2 3 4 5 અને હે 7. રાજવી તું બોલ. ઇન્ડેક્સ 1 અને 2. My book. ના 2 3 4 5 Z. સમજાય છે? પણ હવે જો હું આવું કહું, બોલ રાજવી. Z પછી 1 2 3 4 4 5 6 7. હું વાત My કરું? dash. ફરીથી સોરી રાજવી, ફરીથી. Z. Z 1 2 3 4 4 5 6 7. તો માય ડેસ્ક નહીં આવે માય બેટા? ડેસ્ક બી હા માય ડેસ્ક બી આવશે ને. મેમ 6 index થોડી ના આવશે. તો 6 ઇન્ડેક્સ તો 50.34 છે. હા 5th તક તો લેશે. Okay, તું હા. બોલી ને માય ઇન્ડેક્સ તું બોલી બી ખરા. આ સમજાય છે નીરવભાઈ? આ ક્લિયર થાય છે? હા હા. હા તો ક્લિયર છે. હા. અને આપણે લિસ્ટ જે છે ટેબલની અંદર લિસ્ટ લીધું અને બીજી ટેબલ એની અંદરના આપણે એલિમેન્ટ ટ્રાવેલ્સ કરવા હોય એટલે એટલે આ અત્યારે 1 2 3 4 છે બરાબર. હવે ઈ આપણે સિંગલ ટ્રાવેલ્સ કરવા હોય. એ ઇન્ડેક્સ 3 ઉપર છે. તો જો એટલે બીજી લૂપ લાઈન કરવું પડશે ને આમાં. હા એક્ઝેક્ટલી, એ તમારે ફોર વિધિન 4. પણ એ આપણને ખબર કઈ રીતે પડે કે એ તો છે ને કે આમાં ખબર તો હોવી જોઈએ ને તમને કે શેમાં તમારી પાસે ડેટા છે. ના એટલે માની લો અચ્છા આની તો કોઈ બીજી મેથડ બી નથી કે એમાં ના આ ઇન્ડેક્સ ઉપર પર્ટિક્યુલર ઇન્ડેક્સ ઉપર લિસ્ટ છે કે ટપલ છે ઈ જાણવા માટેનું કોઈ મેથડ કોઈ કેવું કઈ જ નથી. ના એનો કોઈ ફંક્શન નથી કે ઇઝ લિસ્ટ એવું ના ચેક કરી શકે કે ઇઝ ટપલ કે ઇઝ ડિક્શનરી, એવો ફંક્શન નથી આપણી પાસે કોઈ. સમજ્યા? જેમ કે જો હવે હું આવું કરી શકું આમાં કે ટી ઓફ આપણે જેમ કરતા હતા એમ કે કોલન કોલન -1. સો નેગેટિવ ઇન્ડેક્સ એટલે કે રિવર્સ એ પ્રિન્ટ કરે. એ બધું થાય. પણ તમે જે કહો છો એને આપણી પાસે અત્યારે કોઈ ફંક્શન નથી કે જે આપણને ગાઈડ કરે કે ભાઈ તું આ લિસ્ટ છે કે ડિક્શનરી છે કે ટપલ છે ચેક કરે એક માટે. શું આ સમજ પડે છે? હા મેમ. પાક્કું? એટલે લિસ્ટના બધું જ તમે આ શું આપણે સ્લાઇસિંગ કહીએ છીએ કે નહીં, ઇન્ડેક્સ, સ્લાઇસિંગ, ઇન્ડાઇસીસ એ બધું કરી શકો, પણ એ ટપલમાં જ હોય. હવે જો
ધ્યાનથી જોજો. હો, એક જ મિનિટ, હું અલગ અલગ એક્ઝામ્પલ લઉં છું. હવે જોજો. ચેક કર્યું? રેપ્લિકેટ. હજી બધું જ ચાલે છે. જો હું લખું ને કે 4 in z, આ z વેરિયેબલ છે ને મારો. 4 in z. હવે હું લખું છું 8 in z. એ બધા ઓપરેટર આપણા જે છે એને એ જ છે, બધા જ ચાલશે. ખાલી શું નહીં થાય તો કે તમે એનામાં બીજું કંઈ કામ નહીં કરી શકો. હવે જો નીરવભાઈ આ એક જ છે ને, તો આમાં આપણે કાઉન્ટ કરી શકીએ z ડોટ કાઉન્ટ 4. જો z માં 4 2 ટાઈમ્સ છે. ચેક કરો બેટા. રાજવી, હા મેમ. સમજ પડે છે દીકરા? હા. કાવ્યા, હા મેમ, પડે છે. ના પડી? પડે છે, પડે છે. નીરવભાઈ આ ક્લિયર થાય છે? હા હા સેમ લાગે છે મને તો બધું. બધું સેમ જ છે દીકરા. આ ડેટા સ્ટ્રક્ચર જ છે. એટલે તો મેં આ છેલ્લે લીધું ટપલ ને. તો મેમ list- પછી જરૂર શું છે? 3 વસ્તુ છે તો એ જરૂર શું હતી? પણ અરે તું સમજ, જ્યારે ઇન્ડિવિજ્યુઅલ રો ઓફ રેકોર્ડ હોય તારી પાસે, કે કોઈ ડેટા તને આવ્યો, હવે તારે એને એક્સેસ કરવો હોય તો તારી પાસે નોલેજ તો હોવું જોઈએ ને ટપલનું. તું સમજે છે? એવું જરૂરી નથી કે બધું આનાથી જ થશે. ટપલ એ પણ એક ડેટા સ્ટ્રક્ચર જ છે અને લિસ્ટના જેવી ડેટા ટાઈપે છે. તો હવે જેને ટપલમાં કોન્ફિડન્સ હોય તો એ લોકો એમાં જ કામ કરે ને. જેને કશું મોડિફિકેશન જ નથી કરવાનું તો એ શું કરે તું કે? રાઈટ? હવે જો આ બધા ઇનબિલ્ટ ફંક્શન જ છે નીરવભાઈ, જે કોમન, જેમ લેન્થ છે, સમ, મીન, મેક્સ, એવી રીતે શોર્ટેડ ઇનબિલ્ટ જ ફંક્શન છે. એ અસેન્ડિંગ ઓર્ડર આપી દે. કાઉન્ટ ફંક્શન બધામાં છે. જો મેક્સ ઝેડ ચેક કરો, મીન ઝેડ ચેક કરો. તો કે મેમ આ તમને ખબર હતી. જો હવે હું લઉં છું t ઇઝ ઇક્વલ્સ ટુ, ટપલમાં જ લઉં છું એપલ. ધ્યાનથી. નાઉ મેક્સ ટી, તો શું આવે? બોલો. ASCII વેલ્યુ પ્રમાણે ચેક કરશે. એક્ઝેક્ટલી ASCII વેલ્યુ પ્રમાણે. પી મોટો. સમજાયું? હવે જો ઝેડ માં શું છે, તો ઝેડ ડોટ ઇન્ડેક્સ વેલ્યુ કઈ છે આની અંદર? 2. તો જો 2 એ ક્યાં આવેલો છે? ઇન્ડેક્સ 1 ઉપર. સમજાય છે? હું લખું છું ઝેડ ડોટ ઇન્ડેક્સ વેલ્યુ 4. 3. જો 0 1 2 3. પરફેક્ટ. મેમ આમાં 2 વાર રિપીટ થાય તો બી ફર્સ્ટ ઓર્ડર એ તો એવું જોઈએ ને યાર, એ તો પહેલું જ લે ને. ફર્સ્ટ અકરન્સ જ હોય બધે ફંક્શનમાં, તો ફર્સ્ટ અકરન્સ જ હોય. સમજાય છે? હા. હું પ્રયત્ન કરું ને
તો એ ટપલમાં ડેટા એડ ના કરી શકું. જો હું લખું છું ને t ઇઝ ઇક્વલ્સ ટુ 1 2 3, હવે હું લખું છું t ઇઝ ઇક્વલ્સ ટુ 4, તો ચેક કરો. સમજ્યા? એ ઓવરરાઇટ જ થઈ જાય. એટલે 1 2 3 નહીં લે, હવે 4 લેશે. હા, હવે ટપલમાં વેલ્યુ થઈ ગઈ 4, ઓવરરાઇટ થઈ ગઈ. સમજો, તમારે ડિલીટ del કીવર્ડ છે જે તો બધા માટે છે. જો t ઇઝ નોટ ડિફાઇન્ડ, એ તો જતું જ રહે. પણ આપણે જોયું એમાં કે એમાં ખાલી ઇન્ડેક્સ અને કાઉન્ટ બે જ ફંક્શન હતા નીરવભાઈ. રાજવી, આમાં પોપ પણ ફંક્શન નથી આવતું. ભલે આ ડેટા સ્ટ્રક્ચર છે પણ પોપ ફંક્શન આમાં સપોર્ટ નહીં કરે. પણ હા, ડેલ કીવર્ડ તો પાયથનનું ઇનબિલ્ટ છે બધા માટે, એટલે એ આવી શકે. સમજ્યા? અહીંયા સુધી સમજ પડે છે? આપણે વચ્ચેથી કોઈ એલિમેન્ટ પણ રિમૂવ ના કરી શકીએ, છેલ્લેથી ના કરી શકીએ, પહેલેથી ના કરી શકીએ. રિમૂવ થાય તો આખે આખું ટપલ જ થાય. ક્લિયર? અહીંયા સુધી કંઈ પૂછવું હોય તો પહેલા પૂછી લો. ચલો તો પ્રેક્ટિકલ જ કરીએ આપણે. ક્રિએટ 2 ટપલ. ચલો, and display its value. પહેલા ટપલ ક્રિએટ કરીએ, એની વેલ્યુ આપણે ડિસ્પ્લે કરીએ. યુઝર પાસેથી લઈએ. ક્વેશ્ચન બોલો ને, શું છે? ક્રિએટ ટપલ 2 ટપલ ઓકે and print it. Simple. ચલો, હું યુઝર પાસેથી લઉં છું. મારી સ્ક્રીન શેરિંગ ચાલુ છે કે બંધ છે? ચાલુ છે. અરે યાર, તો તમે જાતે કરો છો કે મારામાંથી જોઈન કરો છો? ના, મારું તો મિનિમાઇઝ કર્યું છે મેં ઝૂમ. ઓકે, તો પ્લીઝ તમે જાતે કરજો. બહુ સિમ્પલ જ છે ને. બે ટપલ છે ને, તો T1 લઈ લો અને T2.
હમ. બેટા રાજવી મેમ. કરે છે ને? હમ. કંઈક ગડબડ કરી છે મેમ. મારું આઉટપુટ નહીં આવતું. ઓકે ઓકે મળી ગયું. સજના તેરે બિના. યસ. નીરવભાઈ ડન. ના ના ચાલુ જ છે. તો ચલ રાજવી સ્વેપ કર. શું કરવાનું છે મેમ? સ્વેપિંગ. 1 મિનિટ મેમ, આ હજી બાકી છે આ પતાવ. તને રાઇટ્સ આપું છું રાજવી મારી સ્ક્રીનના. કમ્પ્લીટ કર. મારી સ્ક્રીન દેખાય છે? હા મેમ. નીરવભાઈ સ્વેપિંગ થઈ ગયું? ના ના હજી તો પેલું જ ચાલે છે.
મેમ આમાં કમ્બાઈન કરીને પછી કરવાનું એ રીતના કરવાનું? અરે મારા દીકરા સ્વેપિંગ કરવાનું છે. આ સ્વેપિંગમાં જ મેમ. તો T1 નો ડેટા T2 માં જાય ને T2 નો ડેટા T1 માં આવે. તો એના માટે શું કરીશું તું કે? તો એક જ સ્ટેટમેન્ટ અચ્છા. T1, T2 ઇઝ ઇક્વલ્સ ટુ T2, T1. વાર્તા પતી ગઈ. હવે સેમ ટુ સેમ પ્રિન્ટ. આટલું લખ્યા પછી આફ્ટર સ્વેપિંગ સમજાયું બેટા? હા મેમ. જોઈ લે. થઈ ગયું સ્વેપ? આ જે વેલ્યુ આપી છે તમે T1 ઇક્વલ ટુ T1 પ્લસ બ્રેકેટમાં A કોમા, તો એ બ્રેકેટમાં જ આપવી પડે? એટલે બ્રેકેટમાં એ લખેલો છે ને, બ્રેકેટમાં A કોમા. તો હું કેવી રીતે નાખું તમે મને કહો? મારે તો ટપલમાં નાખવાની છે. તમે જ મને કહો ને. હવે એન્ટ્રી ક્યાં નાખો? હવે જો હું આમ નાખું નીરવભાઈ કે T1 ઇઝ ઇક્વલ્સ ટુ ટપલ છે એટલે બ્રેકેટ તો જોશે જ, એ નાખીશ તો શું થશે? એ એવરી ટાઈમ ઓવરરાઇટ કરશે. ઓવરરાઇટ, હા, એ તો ઓવરરાઇટ. એ તો મેં તમને બતાવી દીધું. તો એનો બીજો રસ્તો શું? તો કે એનો રસ્તો આ. અને કોમા આપી દો એટલે તમને અલાઉ કરે બીજી વેલ્યુ એન્ટર કરવા માટે. ને પ્લસ ઇઝ ધ કોન્કેટનેશન ઓપરેટર આખા પાયથનમાં. હા, એ તો બરાબર. ઓકે, એટલે અચ્છા. કેમ આમાં શું વિચારો છો? આગળ જવું છે ને? હા, થઈ ગયું, બસ કમ્પ્લીટ.
ખ્યાલ આવે છે? હા મેમ. આપણે શું કરી? ઇન્ટરચેન્જ કરી, ટપલ ને ઇન્ટરચેન્જ એટલે કે સ્વેપિંગ કર્યું, અંદર અદલા બદલી કરી અને કહેવાય સ્વેપિંગ, ઇન્ટરચેન્જ. હવે મારે એને કમ્પેર કરવી છે ટપલને. જોજો ધ્યાનથી. હવે T1 અને T2 જો હું અહીંયા ચેક કરી લઉં. T1 માં સોરી વેલ્યુઝ 3. એક જ મિનિટ. પરફેક્ટ. અચ્છા, એ લોકલ છે એટલે નહીં આવે. T1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 2 3 જોજો, અને T2 ઇઝ ઇક્વલ્સ ટુ 11 22 33 44. હવે મારે આને કમ્પેર કરવી છે, તો જોજો T1 ચેક કરો. હવે ધ્યાનથી હું લખું છું, જોજો. T2 માં હું લખું છું અગેન 1.0 2.0 3.0. ચેક કરજો પ્લીઝ. નાવ શું T1 અને T2 સરખા છે? હવે જોજો T3 માં હું નાખું છું 10 20 30. શું સમજ પડે છે? જ્યારે કમ્પેરિઝન હોય ને ત્યારે ઇન્ટ એન્ડ ફ્લોટ બોથ આર કન્સિડર્ડ એઝ અ સેમ. તો એ લોકો ખાલી વેલ્યુ જ કન્સિડર કરે, ઇન્ટ ફ્લોટ ઉપર ધ્યાન આપે નહીં. બેટા રાજવી, આ સમજાય છે? હા મેમ. અહીંયા સુધી કોઈને કંઈ પૂછવું છે? આખું નહીં? હવે ક્યાં ગઈ સ્ક્રીન? હે મેમ સ્ક્રીન શેર કરો ને પાછી. હું કામ લખતી હતી એટલે. ચલો ચલો ચલો, ઓકે. થઈ ગયો. ચલો તો પછી તમે મને થોડો આન્સર ફટાફટ આપવા લાગજો. મારી સ્ક્રીન ઉપર જોજો. જોજો હું એક આ ટપલમાં લખું છું T into 5, તો શું આન્સર આવશે? 5 વખત 5 ટાઈમ પ્રિન્ટ 5 વખત પ્રિન્ટ થશે. હવે જોજો T ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ કોટ્સમાં T કોમા ઇન્ટુ 5. તો હવે T માં શું સ્ટોર થઈ ગયું જોયું તમે? સમજાણું? હા કે ના? હા હા પેલું ટપલમાં સ્ટોર થઈ ગયું ને પેલું ખાલી પ્રિન્ટ થયું, સ્ટોર ના થયું. હવે જોજો T એમાં 100. પ્લીઝ આ એલિમેન્ટ ખાસ તમે જોજો. મારે હું બસ જાતના નાખી રહી છું. ગ્લોબલ એપલ, ઓકે. 3.14 3 achievement list. સોરી, લિસ્ટ તો આવી ગયું તો હું એક મેં ટપલની અંદર ટપલ લીધી. ચેક કરજો, આ મારું ટપલ તૈયાર છે. હવે લેન્થ ઓફ T1 કેટલી થશે બોલો? 9. હે
સિરિયસલી? 11. 11 હા 11 ખબર પડી રાજવી કેવી રીતે 11? હા મેમ. 0th ઇન્ડેક્સ થી ચાલુ થાય છે પણ એલિમેન્ટ્સ 11 છે એટલે હવે જો હું એમ લખું મેમ તમે રેકોર્ડિંગ કરો છો ને આની રેકોર્ડિંગ ચાલુ જ છે, અપલોડ થશે પણ કાલે સવારે અપલોડ થશે. હા હા ના વાંધો નહીં કેમ કે જોઈશે આની તો આમાં આન્સર શું આવે બોલો? -8 and -4. એપલ. -8 થી સ્ટાર્ટ કરવાનું ગ્લોબલ એપલ. અને -4 સુધી જવાનું. -4 ઇન્ક્લુડ 3. થાય? ના -3 સુધી. -8 એટલે 3.14. સમજ પડી? તો -5 1 2 3 -6 અચીવમેન્ટ 7 3 અને 8 3.14. હા કે ના? હા મેમ. હા હા -4 -1 તો શું થાય? -5. -5 સુધી જવાનું. -5 થી -8 બધા ડિસ્પ્લે થાય. કાવ્યા આ સમજાય છે? હા મેમ હવે જો એક ફંક્શન લઉં છું એની કોઈ એક પણ એલિમેન્ટ હશે ને તો એ ટ્રુ રિટર્ન કરશે. પણ હવે જોજો મારું T1 છે ને એ એમ્પ્ટી છે. હવે હું લખું એની T1 જોજો તો શું રિટર્ન કર્યું? કોઈ એક પણ એલિમેન્ટ ટપલમાં હશે તો રાજવી એ રિટર્ન કરશે ટ્રુ, બાકીના બધા કેસમાં એ રિટર્ન કરશે ફોલ્સ. હવે જોજો ટી ડોટ કાઉન્ટ મારે 3 કાઉન્ટ કરવા છે, બોલો શું રિટર્ન કરશે? count 3 તો 3 times. 3 આવશે. 3 ટાઈમ્સ નાખેલો છે. કાવ્યા સમજાય છે ને? હવે જો T1 ડોટ ઇન્ડેક્સ મેં શું નાખ્યું છે? પહેલું ઇન્ડેક્સ જ્યાં આવ્યું એ તમને બતાવશે. સમજાય છે? યસ મેમ. હા કે ના? ડોટ ઇન્ડેક્સ પછી બ્રેકેટમાં આપણે લખી માને એટલે 300. ટી ડોટ ઇન્ડેક્સ બ્રેકેટમાં 300 હોવું તો જોઈએ ને. Value is not in tuple. હવે 4 5 જો ધ્યાનથી જોજો હો. ટી ડોટ ઇન્ડેક્સ મેં નાખ્યું 3. હવે ઇન્ડેક્સ સ્ટાર્ટ ક્યાંથી કરે છે કે મને 5th પોઝિશનથી સ્ટાર્ટ કરે ઇન્ડેક્સ વેલ્યુ અને જ્યાં મળે એ મને રિટર્ન કરો. તો જો 8th પોઝિશન ઉપર આવી ગયું 3. રાજવી કાવ્યા
સમજાય છે? ના મેમ આમાં ના ખબર પડી. મારા દીકરા જો ઇન્ડેક્સ 3 કરું તો શું કે પહેલું જે occurrence હોય તને આપી દે, 4 ઉપર છે 4 હા પણ હવે મને એ નથી જોઈતું, મને 4 પછી એટલે હું 5th થી ચાલુ કરું છું. હવે 3 જ્યાં આવતું હોય એ સેકન્ડ occurrence મને બતાય. હા ક્લિયર? હમ પાક્કું? હા હવે જોજો T1 of 2 તો શું રિટર્ન કરશે? ગ્લોબલ એપલ T1 માં તો કઈ છે જ નહીં. સોરી, T of 2, સોરી. ગ્લોબલ એપલ 2 times. શું આ ખબર પડે છે? હવે હું લખું 20 નોટ ઇન ટી, બોલો શું રિટર્ન કરશે? સિમ્પલ, 20 એલિમેન્ટ છે જ નહીં. લખું 10 ઇન ટી, છે જ નહીં 10 તો ફોલ્સ કરશે. નથી. બરાબર? હા કે ના? હા મેમ. ચલો તો હવે હું આ સ્ટોપ શેર કરું. હેલો ક્વેશ્ચન ટપલનો લખો, accept values from user and add that values to a tuple. Also display maximum and minimum value. Second question, input any number of values for 2 tuples. Print both the tuple and compare both the tuple. ચલો ચલો ચલો, ઇનપુટ એની નંબર ઓફ વેલ્યુઝ એટલે મતલબ તમારે જેટલી લેવી એટલે તમારી મરજી. એટલે યુઝર પાસેથી આપણે ઇનપુટ કરાવી કે આટલી વેલ્યુ એન્ટર કરવાની. હો સ્લાઇસિંગ એ કરાવી દીધું ને? ચલો તો ત્રીજો પ્રોગ્રામ લખો, generate Fibonacci series in a tuple. આમ આ પ્રોગ્રામ હોમવર્ક છે કે હમણાં કરવાના છે?
ના અત્યારે થઈ જશે બેટા, હોમવર્કમાં તો બીજા આપું છું ને. અને ઓલા 30 પ્રોગ્રામ્સ નું સબમિશન ક્યારે છે? મંડે. ત્રણે ત્રણ મેં કરેલા છે એ જ આપેલા છે. હવે ફિબોનાકી આપણે સાથે કરીશું. બાકીના તો બે મેં જે કર્યા હમણાં એ જ મેં આપ્યા છે તમને. સ્ક્રીન શેર કરજો હો, જેનું થઈ જાય એ. મેમ ફર્સ્ટ પ્રોગ્રામ થઈ ગયો. સ્ક્રીન શેર કરો. પરફેક્ટ. બીજો કયો આપ્યો છે? કમ્પેર કરવાનું. એ તો સૌથી ઈઝી હતો. નીરવભાઈ પહેલો થઈ ગયો? હા, પેલો થઈ ગયો છે. એક સેકન્ડ. કમ્પેરિઝન તો બહુ જ ઈઝી છે. T1 equals to T2.
કાવ્યા રેડી? આમ કરું છું હું તો. તો સ્ક્રીન શેર કરો બેટા. મેમ મારો ફર્સ્ટ ચાલે છે હજી. ફિબોનાકી સિરીઝ કરવો છે ને? શેનો અવાજ કરો છો? અરે આ મેમ મારામાં આવે. કમ્પેરિઝન તો ખબર પડી ગઈ ને તમને? T1 માં કંઈક હોય અને T2 માં તમે કંઈક લીધું હોય યુઝર પાસેથી. Now if T1 equals to T2, if it is true then print both are same. Else not same. તો ખબર પડી જાય ને? CMP ફંક્શન જ છે. જોઈ જઈએ T1, R2. CMP નથી. કમ્પેરિઝન નથી. એટલે T1, T2 છે. T1 equals to T2. થઈ ગયું આ? એક સેકન્ડ મારે છે ને મિનિમમ માંથી ઓછો શેર કરું છું. એક મિનિટ હું સ્ટોપ શેર કરું. minimum a is less than or equal to minimum હોય તો minimum a થવું જોઈએ. તમે એવરી ટાઈમ મીન અને મેક્સ ની એ કરો ફોર લૂપ ની અંદર નાખી. આ કેવી રીતે કર્યું? ઇનિશિયલ વેલ્યુ તો બહાર અપાય ને, અંદર થોડી અપાય. ના એટલે એ તો બહાર આપી છે. પછી અહીંયા બંનેને એ કેમ નાખ્યો એને ખબર પડી. ના એટલે સ્ટાર્ટિંગ અસાઇન કરે. ઓકે સ્ટાર્ટિંગ અસાઇન કરશે તો લૂપ ની અંદર ફરીથી તો એ માં જે વેલ્યુ નાખશો 11 તો 11 જ લેશે બંનેમાં. અને ઇક્વલ્સ ટુ કેમ લીધી? ગ્રેટર ધેન આવે ને? હા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અથવા ગ્રેટર ધેન લઈ ખાલી. હા અને એમાં લેસ ધેન. a is greater than max બે કરો છો શું તમે? equal to a max અને minimum find કરવાનો. if a is bigger than max then max equals to a. perfect. રન કરો. મિનિમમ માં a is less than minimum તો નહીં થાય ને? મિનિમમ ઇઝ 0 તો 0 થી મિનિમમ તો કોઈ થવાનું જ નથી. હા તો મિનિમમ ઇઝ ઇક્વલ્સ ટુ પહેલો એલિમેન્ટ નાખવો પડે. એટલે ઈ જ પેલો એલિમેન્ટ ને અસાઇન કરવો પડે ને મિનિમમ ને. પણ ઈ અસાઇન કરીએ આપણે દર વખતે લૂપમાં એ લઈ લેશે મિનિમમ. એક્ઝેક્ટલી દર વખતે એ લઈ લેશે. એટલે આના માટે તો પહેલા ટપલ ક્રિએટ કરી દેવું પડે પછી બીજા ફોર લૂપમાં તમારે ચેક કરવું પડે. બીજી ફોર લૂપ લખવી પડે એમાં. સમજ્યા? મેક્સ તો ચાલી જશે, મીન માં નહીં ચાલે.
TO5 but make sure કે તમે નંબર્સ જ નાખશો હો ગ્રેટર દેન અને મિનિમમ TO5 મિનિમમ માં અસાઇન કરી દેવી પડે ને બેને પહેલા TO0 ઉપર કરી તો છે તમે મીન મેક્સ નહીં તો 0 કરેલું છે અત્યારે અહીંયા TO5 કરી દઈ T of 0 yes first element પતી અને પછી લૂપમાં ચાલશે ને બસ પતી મીન મેક્સ મળી જશે ટોપલ ઇન્ડેક્સ આઉટ ઓફ રેન્જ બતાવ અરે આ તો વેલ્યુઝ દીધી આપશે આઈ ની અંદર આવી ગઈ ને વેલ્યુ ટપલ ની બોલો આવ્યું સાચું चलो जल्दी फिबोनाची सीरीज ફીબો ની सीरीज યાદ છે હા હા ये 0 1 तो 0 plus 1 1 1 plus 1 2 2 plus 1 3 3 plus 2 5 8 13 21 પછી on and on and on યુઝર પાસેથી લેવાનું ક્યાં સુધી જવું છે તો n ટર્મ્સ આપણે 10 નાખી જ દઈશું હું તો 10 નાખી દઈશ હવે કેટલું યુઝર પાસેથી લેવાનું કંઈક તો જાતે કરીએ a equals to 0 અને b equals to 1 c equals to 0 a plus b કરવાનું ને c is equals to while I less than equals to n 10 ટર્મ સુધી પરાવે છે આપણે બોલો હવે શું કરશું એની ટર્મ્સમાં આવશે એટલે હું તો સીધું c is equals to a plus b કર નાખું છું એ 0 plus 1 તો 6 સીધું જતું રહ્યું 1 ટપલમાં નાખવું પડશે ને એ વિચારવાનું છે ટપલમાં નાખવાનું આપણે t equal to t concatenate c બ્રેકેટમાં c ફરશે એટલે આમાં 1 આવશે પછી બીજી લૂપમાં ફરશે એટલે બીજી લૂપમાં કેવી રીતે ફરશે આગળ જશે ત્યારે ને i પ્લસ પ્લસ તો કરવું પડશે હવે c is equals to a plus b so a is equals to b and b is equals to c બરાબર b ની વેલ્યુ મારી a માં જતી રહી c ની વેલ્યુ b માં હા કે ના a equal to b
એટલે હું 1 થઈ ટપલમાં જશે અને b ઇક્વલ ટુ c એટલે 1 થઈ જશે. તો પછી ફરીથી પાછું ઉપર જશે એટલે c ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ 1 એટલે શું થઈ ગયું 2. હમ એક જ મિનિટ પ્રિન્ટ ટપલ અંદર કરી જોઉં મને ખબર પડે કેવું થાય છે આઉટપુટ એક એક કરીને એક લાઈનમાં કેવું આવે છે એ જોવું છે મારે પછી બહાર નાખી દઈશું. હમ. રાજવી આ સમજાય છે કે ઉપરથી જાય છે? અરે યાર ત્રાસ છે. રાજવી હા મેમ ખબર પડી. 5 8 13 19 1 પછી 34 થાય ને હા 55 બસ હવે હું ફાઇનલ પ્રિન્ટ કરું છું હો સિંગલ આઉટ. આર યુ વિથ મી? હા મેમ. કાવ્યા સીધો ફીબો નો આપણે સીધો પ્રોગ્રામ જ નાખી દીધો છે અહીંયા મેં કઈ કર્યું નથી. ખબર પડી ગઈ આ તો. ખાલી ચેન્જ શું થયું કે એ જે સી ની વેલ્યુ પ્રિન્ટ એફ કરતા હતા એને બદલે ટપલમાં નાખી દીધી. Done, ma'am. ડન. હા. આઈ હોપ કે હવે આજનો લેક્ચરમાં આપણે ટપલ જે ભણ્યા એ તમને ખબર પડી હશે. હા હજી ઘણું બધું બાકી છે આમાં પણ નેક્સ્ટ ક્લાસ માટે હવે એને રહેવા દઈએ છે. રાઈટ આજે અહીંયા સુધી રાખીએ આપણે. હા કોઈને કઈ પૂછવું છે અહીંયા સુધી? ના ના. ના પાક્કું? ડન. તો પછી મજા કરીએ. આપણે ક્યારે મળીશું? Saturday. એ આપણે એડજસ્ટ કરવું પડશે. મારે 7:30 એ પ્રેક્ટિકલ્સ છે. બોર્ડ પ્રેક્ટિકલ્સ ડિક્લેર થઈ ગયા છે તો અમારે સીએસ અને આઈપી ના એટલે એ વખતે હું ઓક્યુપાય હોઈશ 7:30 to 1. અચ્છા મારે ફ્રાઈડે સાંજે બી 9:30 સુધી લેક્ચર છે. થર્સડે આજે વેનસડે છે ને? Ma'am, Saturday afternoon ફાવે? એક્ઝામ પેક છે. આ સેટરડે બધું પેક છે. પ્રી બોર્ડ્સ ચાલે છે એટલા માટે. આ સેટરડે એક જ નથી સારું. થર્સડે ચાલે કાલે? આમ કાલે કેટલા વાગે? સેમ ટાઈમ. કાલે એકચ્યુઅલી મારે કોલ છે કાલે. ઓકે તો નહીં. મેમ એવું હોય તો નેક્સ્ટ વીકમાં આપણે અરેન્જ કરી દઈએ. નેક્સ્ટ વીકમાં રાખી દેશું. આ સેટરડે ના થાય તો ચાલે વાંધો નહીં. તો સીધા મંડે મળીએ. તો પછી મને હોમવર્ક વધારવા દો ઉભા રહો. 30 પ્રોગ્રામ્સ છે. 30 તો ઘણા એટલા કરતા કરતા દમ નીકળી જશે. અરે પ્રોજેક્ટ તો કર્યો જ નથી હમણાં કેટલા ટાઈમથી. ના મેમ લાસ્ટ વીક તો કર્યો કેન્ટીન હવે એવા નહીં. હવે તો થોડાક મોટા કરવા પડશે ને. તમે એકવાર ગ્રીપ તો આવવા દો લિસ્ટ અને આના પર અને ટપલ બી આજે તો કરી આપો. ઓકે હવે હું આના જ બધા પ્રોગ્રામ તમને આપી દઉં છું. મારી પાસે ટપલના ખાલી 30 પ્રોગ્રામ્સ જ છે. બહુ વધારે છે નહીં. ખાલી 30. હા પણ આ બધાના તો 90 છે. રાજવી ડિક્શનરી તો તને બહુ મજા આવશે. ડિક્શનરી આવડી જશે ને પછી તું મને યાદ કરીશ. પ્રોમિસ. તું ગમે તે અરે તું ડેટા સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરીશ ને તોય તું ડિક્શનરી જ કે ડિક્શનરી જ કરું છું. બીજું કઈ નથી. એટલું બધું ઈઝી પડે. નેક્સ્ટ ટાઈમ છે ને એવું કરજો બધા મિક્સ આપજો કારણ કે સિંગલ તો હવે ખબર પડી ગઈ કે લિસ્ટ છે તો ચલો આ પછી ડિક્શનરી ને હોય તો એટલું ખબર પડી જાય પણ જ્યારે ભેગું આવશે ત્યારે ખબર પડશે. ડન એવું કરીએ આપણે. તો 30 પ્રોગ્રામ્સ જ ખાલી આપું એમ. એટલે પછી બીજા નેક્સ્ટ વીકમાં આપજો ને પછી અત્યારે તો એટલે મંડે પછી આપજો મંડે અથવા નેક્સ્ટ વેડનેસ. સારું પણ તો એક પ્રોજેક્ટ આપીશ હું તમને. સેટરડે સવારે હું નહીં જ લઈ શકું મને ખબર જ છે લેક્ચર કારણ કે મારે અહીંયા બધું શેડ્યુલ પેક છે તો હું તમને એનો એક પ્રોજેક્ટ આપી દઈશ. એ ટીમમાં કરવાનો છે તમારે. રાઈટ? એ તમે લોકો જોઈ લેજો. નાનો પ્રોજેક્ટ જ છે. એક વસ્તુ કહેવાની હતી એકચ્યુઅલી. હેલો બોલો બોલો.
હેલો, મને આ સંભળાય છે. હેલો, હા નીરવભાઈ, હું હલું છું, હેલો. દેખાય છે? રાજવી, મારો અવાજ આવે છે? હા મેમ મને સંભળાય છે. ફોનનો પેલો network લાગે. હા મારે પ્રોબ્લેમ છે થોડો ઇન્ટરનેટનો કઈ કનેક્શન. વાંધો ઓકે. બોલો. એટલે હું શું કહેતો હતો કે મારે કદાચ શનિ રવિ હું કદાચ બહાર જવાનું થાય, કદાચ ગેસ્ટ આવે છે તો શનિ રવિ હું નહીં હોઈ શકું. શનિ અથવા રવિ બેમાંથી એક દિવસ. પ્રોજેક્ટ તો કરવાનો, એટલે તમારે જેમ કરવું હોય. એ મેમ ક્યારે બરાબર. બતાવવાનો પ્રોજેક્ટ? ચલો એની ડેડલાઈન આપણે વેનસડે કરીએ બસ. પ્રોજેક્ટ તો કરવાનો, એટલે તમારે હવે જે રીતે આપણે કરવો હોય એ રીતે. તો આપણે નેક્સ્ટ મંડે મોર્નિંગમાં Monday 7:30 કે 8 o'clock? 7:30 હું ના પહોંચી શકું ભાઈ, 8:30 હોય યાર. 7:30 મેમ સોરી. 7:30 તો મારું વર્કઆઉટ સેશન ચાલતું 8:30. હોય. 8:30 ડન. 8:30 હા. ડન. મંડે મોર્નિંગ આપણે 8:30 જ હવે ફિક્સ જ. રાઈટ, હવે કોઈ ચેન્જ નહીં. આજે કેમ 7:30 એ મળ્યા જ ને રાજવી આપણે. હા. હવે આપણું ટાઈમિંગ રૂટીન આવી જ ગયું છે. હા. દેવ આપણને જોઈન કરી લેશે મંડે સુધીમાં. એનું એક છેલ્લું પેપર રહી ગયું એટલે એ જોઈન ના કરી શક્યો આજે. ઓકે. કાલે છે એ મંડે તો જોઈન કરી દેશે. રાઈટ, એટલે 8:30 તો ડન જ. તમારે આવી જ જવાનું. 1.5 કલાક તો મને આટલો એટલીસ્ટ આપવું જ પડશે, તો જ કંઈક તમને ટોપિકમાં ખબર પડશે. બરાબર છે? તો હું એક કામ કરું નીરવભાઈ, સેટરડે તમારો લેક્ચર છે નહીં ને, તો હું કાલ સાંજ સુધીમાં એ પ્રોજેક્ટ મોકલી દઉં. હા. રાઈટ, પછી તમે ખાલી ગ્રુપમાં ડિસ્કસ કરી લેજો અને પછી તમે પોતાની રીતે નાનકડો જ આપીશ, બહુ મોટો આપીશ જ નહીં. આમ એક ડેડલાઈન તો આમેય વેનસડે છે ને. વેનસડે છે. હા એટલે વાંધો નહીં આવે. આરામથી કરો. એટલે આજે- મંડે આપણે પેલા પ્રોગ્રામ્સ બતાવવાના પણ 30. હા મંડે મોર્નિંગ પેલા સબમિટ કરી દેજો. ઓકે. ઓકે, ડન. સારું, તો પ્રોજેક્ટ આપવાની જવાબદારી મારી. હું મારા પ્લાનરમાં લખી નાખું છું. કાલ સવારે હું અપલોડ કરી દઈશ આખું ડિસ્ક્રિપ્શન. એક જ આપીશ બધા વચ્ચે. ઓકે, તમારે અલગ અલગ, કારણ કે હું તમને આના મોડ્યુલ બનાવતા શીખવાડવાની છું. સમજો નીરવભાઈ, તમે જેમ રાજવી તમે ઇમ્પોર્ટ મેથ કરો છો, સિસ્ટમ મોડ્યુલ ઇમ્પોર્ટ કરો છો ને, એમ હવે તમે તમારા મોડ્યુલ ક્રિએટ કરશો. જેમ કે આ તમે ફંક્શન 1, ડિફાઇન 1, ડિફાઇન 2, 2, 3 કર્યું, એની ફાઇલનું નામ આપ્યું છે કઈ કે tuple.py, તો આપણે સીધું એને જ મોડ્યુલ બનાવી દઈશું અને એને યુઝ કરીશું. સમજ્યા? તો મારો કન્સેપ્ટ એ છે કે મારે તમને આ તૈયારી એટલે કરાવી છે કે આવા પ્રોજેક્ટ તમે બનાવીને મૂકી દેશો, જેને યુઝ કરવા હોય તો સિસ્ટમ લાઇબ્રેરીમાં તમારા મોડ્યુલ હશે તો ઇમ્પોર્ટ કરી શકશો. આરામથી થાય, બહુ ઈઝી છે પાયથનમાં તો આ બધું. તમે બિન ડિરેક્ટ પાયથનનો જે પાથ છે એના પર હવે આપણે ધીરે ધીરે એના પર કામ કરવાનું છે. તો એમાં તમને ખ્યાલ આવતો જ હશે કે તમારે કેવી રીતે સ્ટોર કરવું, મોડેલ કેવી રીતે ક્રિએટ કરવા, એમાં તમે કામ કરશો. રાઈટ, એટલે અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે ને એ છે પેકેજ, અને એ જ સૌથી ઈઝી છે. આ બધું તો લોજિક છે ને આ બધાના ટેકનિક્સ બહુ બધા છે, એમાં તો કોઈ ટેકનિક જ નથી. રાઈટ, તો આજે અહીંયા સુધી રાખીએ આપણે. નેક્સ્ટ લેક્ચર 8:30 જ મળીશું મંડે મોર્નિંગ. યસ, ઓકે. ઓકે. બાય. ખુશ ના થતા, પ્રોગ્રામ છે. પ્રોગ્રામ ઘણા બધા છે. પ્રોગ્રામ છે અને તમારી પાસે પ્રોજેક્ટ પણ આવે છે. ઓહ. આપા મેમ ટાઈમ એટલો મળી ગયો.